એક સામાન્ય વસ્તુને લોકો સમક્ષ વેચાણ અર્થે મૂકવી અને તેને સફળતા અપાવી તે નાની વાત નથી। ત્યારે અમદાવાદની હોટેલ મેરિયોટ ખાતે નાની વસ્તુને એક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરી સતત તેના વિકાસમાં કાર્યરત એવા સાહસિકો માટેની બ્રાન્ડ સમિટ યોજાઈ હતી, જેમાં ભારતની ખ્યાતનામ બ્રાન્ડના માલિકોએ હાજરી આપી હતી। પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી આ સમિટમાં ઉપસ્થિત રહેલા તમામ સાહસિકોએ એકબીજા સાથે હળવી પળો માણી હતી તથા પોતાની બ્રાન્ડને લઈને એકબીજા સાથે ચર્ચા પણ કરી। આ બ્રાન્ડ સમિટમાં અલગ અલગ બ્રાન્ડના ઓનર્સને એક જ સમયે મળવાનો લાહો મળતા હેવમોર ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ ચોના ખુશ થયા હતા। बहुत कुछ सीखने को मिला, इंटरेक्शन हुआ, सब मार्केटिंग वाले, सब एडवर्टाइजमेंट वाले, प्लस इंडस्ट्री के सब बड़े बड़े गुजरात में इतने सब बड़े बड़े ब्रांड है वो आज पता लगा। एटलीस्ट 100 बिग ब्रांड वाले आज मिले हैं। વર્ષોથી આઈસ્ક્રીમની દુનિયામાં પોતાની પ્રોડક્ટની આગવી ઓળખ ઊભી કરનાર હેવમોર ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટરને પોતાની પ્રોડક્ટને લોકોમાં આટલી બધી ચાહના અપાવવા પાછળની મહેનત અંગે પૂછતા તેમણે કંઈક આમ કહ્યું હતું। तो ऐसा लग रहा है कि ताजमहल इजी है बनाना, ब्रांड बनाना बहुत मुश्किल है। इतने साल का तजुर्बा, इतने साल फादर के टाइम, ग्रैंडफादर के टाइम, कैसे वो लोग ने मेहनत किया। जैसे हमारा नाम हैवमोर है, वो नाम ही ऐसा है कि वर्ल्ड का वन ऑफ द बेस्ट नेम फॉर फूड बिजनेस है। तो मैं जानना चाहता हूँ ग्रैंडफादर ने, फादर ने ये नाम ही कैसा रखा है। આ સમિટમાં દેશ અને વિદેશમાં કાઠું કાઢનાર ઘણા સાહસિકોએ હાજરી આપી હતી। ઘડિયાળની એક બ્રાન્ડને લોકોમાં ફેમસ કરનાર અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડના ડિરેક્ટર ચિંતન ભલોડિયાએ સમય સમય પર બજારમાં આવતી અન્ય ઘડિયાળની બ્રાન્ડ વચ્ચે પણ પોતાની બ્રાન્ડને જમાવવા પાછળની મહેનત અંગે જણાવ્યું હતું। એક બ્રાન્ડ ક્રિએટ કરવામાં ઘણો સમય લાગે છે, એની પાછળ મહેનત પણ લાગે છે। આજે બ્રાન્ડને સસ્ટેન કરવા માટે એક ઇનોવેટિવ પ્રોડક્ટ્સ લાવવી પડે છે, ટાઈમ ટુ ટાઈમ પરિવર્તન લાવવા પડે છે। તો જેમાં એઝ અ અજંતા બ્રાન્ડ એક આપણે જે દેશી ભાષામાં કંઈક ચાવીવાળી ઘડિયાળ આવતી, અમે તે બનાવવાનું ચાલુ કર્યું। દેટ વોઝ સ્ટાર્ટેડ વિથ માય ગ્રાન્ડફાધર અને આફ્ટર દેટ ઇટ વોઝ ટુક ઓવર બાય માય ફાધર। તો પપ્પાએ સ્ટાર્ટ કર્યું, દેન વી બ્રોટ ઇન ધ ક્વોર્ટ્સ ટેકનોલોજી, જે આપણે મોમેન્ટ કહેવાય છે। અને મોમેન્ટમાંથી આજે છેલ્લા 5-7 વર્ષથી અમે ડિજિટલ ક્લોકમાં આવી ગયા છે। સો બેઝિકલી જે માર્કેટ એક ચેન્જ ટ્રેન્ડ આવે છે ટેકનોલોજીમાં કે પ્રોડક્ટ કન્ઝ્યુમર લાઇકમાં, એ રીતે એને બધું પરિવર્તન લાવવા પડે છે અને પરિવર્તનના હિસાબે જ એક બ્રાન્ડ માર્કેટમાં ટકી રહે છે। પોતે બનાવેલી કોઈ વસ્તુને એક બ્રાન્ડ તરીકે ઓળખ અપાવવી સહેલી નથી। અથાગ પરિશ્રમ અને ઘણા વર્ષોની ધીરજ પછી જ આ સફળતા મળતી હોય છે। અનેક હરીફો વચ્ચે પણ લોકોને કંઈક અલગ આપવું અને બજારમાં ટકી રહેવું એ હકીકતમાં સાહસની વાત છે। આ સમિટમાં આવેલા આવા સાહસિકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। સચિન પાટીલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।